રિએક્શન લઈએ જ અહીંયા હું બૂમ પાડીશ. આ છે અમારું અમદાવાદ શહેર, જ્યાં હાનિકારક વસ્તુઓ પહેલા ચાલતી હોય છે. તો એક ગર્લફ્રેન્ડ નો કોઈ જ નિર્ભર નહીં રહ્યો. બે ગર્લફ્રેન્ડ તો ત્રીજી ગર્લફ્રેન્ડ બતાવો. આખો દિવસ સારી ભેંસ ને ખા ખાચ કરવું હોય કે મારું શરીર વધી ગયું છે. નિબ્બી યારી જો તો ખરી યાર, જો કેવી નિબ્બી છે યાર, જો તો ખરી યાર. ગાઈસ શું કે તમારો આવી રીતે ઝઘડો ચાલુ રહેશે. તો ગાઈસ અને કેટલાના ડમ્બલ માર્યા તો કેટલાના માર્યા? અરે જે બી કહેવાય. શું કીધું? લેગ 45 ના માર્યા મારા ભાઈ. હવે આ માર કેટલા કેજી ના? 20 કેજી ના મારીશ ને તું? હાલો ચેલેન્જ. મેં માર્યા ભાઈ. કેટલા માર્યા તો? મેં માર્યા મારા. ચાલ ચાલુ તો પડે. ના હમણાં જ માર્યા. મેં હમણાં જ મારી રહ્યા હતા. ચાલુ 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 રિએક્શન લઈએ જ અહીંયા હું બૂમ પાડીશ બરાબર. તો એનો અવાજ ક્યાં કોણ કોણ જોયો ને લેગ દેજે ભાઈ. આજે પેલું કેબલ લઈને જવાનું આમ કરતા કરતા. અમારે બંને ને પેલા ભાઈ માર જ કરે. આ માણસ જે છે ને આ માણસને લેગ માર્યા એટલે ઊભું થવાતું નહીં. મને કે પછી ફરી વાર તું આ એકવાર મારી જો. હવે ખાલી રોડે શું મારવાનું? હવે ક્યારનો એમને એમ બેસી રહ્યો, પગ કામ કરતા નહીં ભાઈના. હાલે જવું નહીં એ યાર. કેમેરો કેમ આવો હે? ચાલ ને પગ દુખાય. હા બસ ચાલ. આ છે અમારું અમદાવાદ શહેર, ત્યાં હાનિકારક વસ્તુઓ પહેલા ચાલતી હોય છે, જેમ કે તમાકુ, પાન મસાલા, સિગરેટ. ખાવા માટે બહુ જ સારો છે બરાબર. તમાકુ ખાતા હોય તો કન્ટિન્યુ રહેજો, સિગરેટ પીતા હોય તો કન્ટિન્યુ રહેજો. કોઈ બી કામમાં કન્ટિન્યુ રહેવાથી આપણને આગળ સફળ મળશે જ. દારૂ પીતા હોય તો દારૂ કન્ટિન્યુ પીવાનું. જ્યાં સુધી તમે ના મરો ત્યાં સુધી દારૂ પી કરવાનું. શું કેવું એમાં દારૂ? બેવડી હે બેવડી. તો નહીં પણ કોઈને કેવું બી લાગે, આપણે આપણા માટે એન્જોય માટે બનાવીએ. કોઈને કેવું લાગે ના લાગે આપણને કોઈ ફેર પડતો. હા અને મોઢામાં પર એને પિમ્પલ થઈ ગયા છે બરાબર. હિરોઈન તારામાં તું હિરોઈન જોઈ ક્યાં કમ્પેરિઝન કરે? તારામાં હિરોઈન નો હબી નહીં લાગતો. તું બોલી રમના બોલી તું હમણાં કેટલી જુઠ્ઠી યારી જોયું તમે. એટલે ભાઈ તમે કોઈ બી વસ્તુ મેં આ જે તમને સિગરેટ પાન મસાલા કીધા ને આ જ બાબતે કીધા કે જે બી વસ્તુ તમને પકડી રાખજો ને. હવે તમારી એક ગર્લફ્રેન્ડ ને તો એક ગર્લફ્રેન્ડ માં કોઈ જ નિર્ભર નહીં રહેવાનું. બીજી ગર્લફ્રેન્ડ બતાવો. બે ગર્લફ્રેન્ડ તો ત્રીજી ગર્લફ્રેન્ડ બતાવો. હે અરે એક ના એક ક્યાં રાખવી જ છે આપણે તો 3-4 રાખવી છે. એકને હું લેવા જોવાની? શું કેવું ગાઈઝ? એટલે તમે જે ખાતા હોય પાન મસાલા સિગરેટ બિગરેટ બંધ કરી દેજો. આ બધું સારું નહીં. તમારા મા બાપ તમારા માટે કેટલું બધું સારું ખાવાનું બનાવે એ ખાઓ બરાબર. આ બધું બંધ કરી દો અને બીજાને રવાડા કરવાનું બંધ કરી દો. તને બી કહી દઉં બંધ. મારી મરજી લે. મારો ફોન, મારી કેમેરો, મારી બેટરી, મારી લાઈફ, મારું મોઢું બરાબર. તારું શું એમાં લેવા દેવા? તારે શું મગજ તારું છે જ ક્યાં હટાવવા જેવું? બંધ તો નહીં તો આજે નહીં તો હું કાલે નહીં તો બોલ શું કરીશ? એ પ્રેન્ક બનાવો છે. અરે ભાઈ બીકમન કહી દીધું એ પેલા છોકરો છે ને મુકુન છે એટલે તું કઈ બોલતો નહીં. પતિ ગયું ત્યાં પતિ જાય. અરે મને તારા પ્રેન્ક આનો ભાઈ બગાડ્યો ને બરાબર જ કરી. એવું એ મુકુન છે. ઓય મુકુન છે. મુકુન પાછો દે મુકુન છે. તમારું કામ જ પેલાનું એવું હતું. એટલો ગુસ્સા કોઈ દિવસ પ્રેન્કમાં હું એકલી બનાવીને કોઈને ઇન્વોલ્વ નહીં કરું. ચાલ ને ખેબડી તું પ્રેન્ક બનાવી રહી. અરે બનાવી આવડતું તો કઈ નહીં અને કે પ્રેન્ક હવે જોવાનું જ નહીં ને મારે શું લેવા જોવું? મારે જોવા જેવું કઈ છે જ નહીં બકા. એટલે મારે કઈ જોવું બી નહીં બરાબર. એટલે ખોટા કલર પટ્ટા કરવા નહીં એવી નમ્ર વિનંતી તમને બરાબર. હિરોઈન ને બી પિમ્પલ હોય છે. બોલને યાર કઈક તો ઝઘડો કરું. ઝઘડો કરવા માંગુ યાર.
ઝઘડો કરો અત્યારે હું ઝઘડો કરવા માંગુ છું યાર. તું ના તું ઝઘડો કર એની માટે તો આવી રીતે ખીજાઈ રહ્યો કારનો કંઈક તો ઝઘડો કર મારે કારને યાર. તને મારા સમ છે ઝઘડો કર. અરે યાર ભાઈ એવો ઝઘડો કરી આવું છું લીંબુ ચોડા આ પીવડાવું ક્યાં હે હું પીવડાવું આગળ જતા ભાઈ મને આ બી ગોળો ખાવો છે. સારું. હા હું એમ કહું છું કે આવું કોઈ દિવસ તમે જોયું કે સામે રહીને સમો ખાઈને હું એની જોડે ઝઘડાવડાવું ઝઘડા કેવું વિચારો? આવું ઝઘડાવડાવો તમારા ગર્લફ્રેન્ડો તમારા વાઈફ બરાબર જો એક વાઈફ હોય તો એક વાઈફ જોડે ઝઘડો 2-3 વાઈફ હોય તો 2-3 વાઈફ જોડે બધાની એક જ ઝઘડો wife હોય. બરાબર 4-5 વાઈફ હોય તો 4-5 વાઈફ જોડે ઝઘડો પણ ઝઘડો કરવાથી તમારો સ્વસ્થ હેલ્ધી રહે છે. જીમ બીમ કરવાથી સ્વાસ્થ્ય હેલ્ધી ના રહે ભાઈ. બરાબર. શું કરવા જાવ છો જીમ હે? હે શું કરવા જાવ છો જીમ? એ તો એમ જ છોકરીઓને ઝાંકવા કલર કરીને એટલે આજે નવી ટી-શર્ટો ટ્રેક પેન્ટ બધું નવું નવું લઈને કલર કરવા જાવ. એ તો છોકરીઓને ત્યાં ઝાંકવાની એવી મજા આવે ને ભાઈ. હાય, હાય. જો મોઢું છે મોઢું જો મોઢું જો મોઢું જો એક બે જણ આવે છે એમાં તો શું? સારું 1-2 જન્મ અમે તો બહુ અમે લોકો ને ભગવાન અમને શાંતિ આપેલી હોય છોકરાઓને ભાઈ. 1-2 જણ જોઈએ ને એટલે હા એવું થઈ જાય ને હા કોણ માને સુકૂન મળે બહુ સુકૂન મળી જાય. અને અમને લોકોને એવું જરૂરી નહીં કે 3-4 છોકરીઓને જાય શાંતિથી કામ કરીએ અમારું કામ પતાવી દઈએ બસ ઘરે આવતા રહીએ. હું તો ખાલી તને મસ્તીમાં કહું. આપણે ફરવા જઈએ અને જેવી છોકરી દેખાઈ અને તમને જોયું એવી સીધી એને ગાળ પડશે. હું હોશિયારી મારા મોઢા કઈક શબ્દો નીકળી જશે હમણાં. હું હોશિયારી કરે નહીં ખોટી. શબ્દો બધાને ખબર પડે તમારા શબ્દો. એ લોકો બી સાંભળે ને તમારા શબ્દો. પીઝા સેન્ડવિચ આખો દિવસ સારી ભેંસ ને ખા જ કરવું હોય ને કે મારું શરીર વધી ગયું છે મારે જીમ ચાલુ કરવી છે. પણ આપણે ત્યાં ખાઈએ ને આપણે જગ્યાએ ખાઈએ ને ત્યાં ઘરથી નજીક પડી જશે એટલે બેટા કોઈ વાંધો નહીં ગાઈઝ. અમે લોકો ખાલી એમને મસ્તી કરતા હતા બાકી ઝાંખવા માટે નહીં ભાઈ. સાચું કહું હું બોડી બનાવવા માટે જઉં છું જીમ તો. અને જે છે મારું આ એક જ છે એટલે એની જોડે મજાક મસ્તી કરતું રહેવું પડે ભાઈ. લાઈવ છે લાઈવમાં શી ખબર હમણાં હે તો તારે શું લેવા દેવા પણ મેં તમારું જીતી લીધું અને કરને તો મેં આપ્યું એમ કહી દે ને તો તમારું નહીં દિલ દાનમાં આપી દીધું કે હારું તું અડધું રાખી લે ને ભાઈ શું મગજ શું કરે હું તો આખું નાખું જ આપું. હવે જતી રહે ને જતી હોય તો યાર મારામાં અને હું બે કેવી ને નિબ્બી યારી એ બહુ ક્રિંજ હતું. જો તો ખરી યાર જો તું કેવી નિબ્બી છે યાર. દિલ માં તારું દિલ ચાલ કટ તો નહીં થાય હાથ કટ શું લેવા કટ રાખવાનું જુઓ તો ખરી યાર ગાઈસ કેવું કે તમારું દિલ મારામાં છે તો મારામાં શું છે મારામાં શું છે યાર આમ તો યાર હાચે નિબ્બી છે ભાઈ. આખું હેડિંગ રાખીશ નિબ્બી હેમાલી બંધ નહીં થઈ જવું બરાબર. તો ચલો ગાઈસ અમારો આવી રીતે ઝઘડો ચાલુ રહેશે તો વિડીયો ને આપણે એન્ડ કરી દઈએ. અટે ગાડી ચલાવવા દે તો વિડીયો ને આપણે અહીંયા એન્ડ હોશિયાર ના કર વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દીથી આગળના વ્લોગમાં. જય દ્વારકાધીશ જય શ્રી રામ લવ યુ ઓલ ગાઈસ બાય બાય ટેક કેર. ચલ નીકળે હટ ઓ હોશિયાર તને આમ કાળી એક નંબર તમે નિબ્બા છો તમે બી નિબ્બા જો તારા બધા રામકોરો ભેગા થઈ ગયા જો તો કરી તાળી મારે તો બધા તાળીઓ મારે હારા પૈસા લેવા માટે. બહુ જબરદસ્ત માણસ છે બંધ થઈ ગયો એટલે